તો અત્યારનો નજારો તમે જુઓ, સામે કેટલું મસ્ત દેખાય છે વાતાવરણ. પાણી આવશે એટલે આ જવાનો રસ્તો જે છે આ દેખાય છે, જે રસ્તો એ રસ્તો બંધ થઈ જશે, એટલે અહીંયા આવવા જવાનું 6:30 વાગી ગયા છે, સાંજનો સમય. એ પણ પાછો આપણું ભમરેજી માતાના મંદિર, એટલે કે ફેમિલી જ અલગ હોય છે. પેલા જે પેલું ફેમિલી છે એ તો મિત્રો હવે આપણે આવી ગયા પેટ્રોલ પંપ પર ગાડીની ડિક્કી ફૂલ કરાવવા માટે. તો પેટ્રોલ ફૂલ પુરાવી લઈએ અને પછી આપણે નીકળીએ આગળ. ગાડીની ડિક્કી હવે ફૂલ થઈ ગઈ છે. તો આપણે નીતિનભાઈ છે પૈસા આપી રહ્યા છે. તો હવે થોડી વારમાં આપણે નીકળીશું મંદિર તરફ. એક બાજુ પવનના લીધે આપણી ટોપી ઉડી જાય છે અને બીજી બાજુ તાપ છે, એટલે એને કંટ્રોલ પણ કરવી જરૂરી બને છે. અને રસ્તામાં ધુમાડા એવું ફીલ કરાવી દીધું કે જાણે સ્વર્ગમાં પહોંચી ગયા હોય. આ રસ્તેથી આગળ જઈએ એટલે આપણને ડુંગર જોવા મળે છે, જે લાગે છે કે જાણે સાપુતારામાં આપણે આવી ગયા હોય. તો મિત્રો ભમરેચી માતાના આ મંદિરની થોડી વાત કરીએ તો મહાભારત કાળનું આ મંદિર છે એવું કહેવાય છે, અને દૂર દૂરથી ઘણા બધા લોકો દર્શન કરવા માટે આવતા હોય છે. તમે અહીંનો નજારો જોઈ શકો છો, એકદમ મસ્ત મજાનો. અને જોતમાં આપણે ભમરેચી માતાના મંદિર તરફ જે કબૂતરી નદી આવેલી છે એનો ડેમ આવી ગયો છે. તો આનો નજારો પણ આપણે જોતા જઈશું અને વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો, મજા આવશે આગળ. તો અહીં મળી ગયા બીજા 3 મિત્રો. તો આપણે મિત્રને મળી લીધું અને મિત્રો સાથે આપણે જઈશું મંદિર તરફ. તો નજારો તમે જોઈ શકો છો કબૂતરી ડેમનો, એકદમ મસ્ત મજાનો. અને આપણે હવે જઈશું ભમરેચી માતાના મંદિર તરફ. અહીંનો રસ્તો એકદમ મસ્ત મજાનો લાગે છે અને પવન એટલો મસ્ત ઠંડો આવે છે, કારણ કે આપણે સાંજના સમયે નીકળ્યા છે. સાંજના સમયનું કંઈ વાતાવરણ જ અલગ હોય. તો આપણે પહોંચી ગયા છે બસ બજારમાં, અને હવે થોડી જ વારમાં પહોંચી જશું આપણા મસ્ત એવા. તો આપણે હવે પહોંચી ગયા છે મંદિરે. આ મંદિર આવેલું છે દાહોદ જિલ્લાના રણધીપુરમાં, અને આ મંદિરનું લોકેશન આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દેશું. અને જો તમે જોયેલું જ હોય તો કોમેન્ટમાં લખી દેજો જય ભમરેચી માતા. તો આ છે અહીંનું કુદરતી સૌંદર્ય, કુદરતની ખોળમાં વસેલું એવું મંદિર, એટલે કે દાહોદમાં આવેલું ભમરેચી માતાનું મંદિર. તમે જોઈ શકો છો બંને સાઈડ ડુંગર છે, વચ્ચે રસ્તો છે, અને ડુંગરની સાઈડમાં જ છે આ માતાજીનું મંદિર. ડુંગર એટલો ઊંચો છે અને ડુંગરની બાજુમાં આવેલું છે હિડિંબા નામનું જંગલ. આ નામ તો તમે મહાભારતમાં સાંભળ્યું જ હશે. તો મિત્રો આ છે અહીંનો સાંજના 5 વાગ્યાનો નજારો. તો મિત્રો આ મંદિરની એક ખાસ વિશેષતા છે કે આ મંદિર મહાભારત કાળનું છે. એની એક જીવતું જાગતું ઉદાહરણ છે, જે આપણે ડુંગર ઉપર જઈને જોશું, કે જ્યાં ભીમની ગદાનું નિશાન છે એવું કહેવામાં આવે છે. તો ચાલો આપણે એ પણ તમને બતાવીશું. ચોમાસા દરમિયાન જે હું જગ્યા પર ઊભો છું એ જગ્યા પર પાણી આવી જતું હોય છે. જવાનો રસ્તો જે છે આ દેખાય છે, જે રસ્તો એ રસ્તો બંધ થઈ જશે, એટલે અહીંયા આવવા જવાનો વ્યવહાર બંધ થઈ જશે. પછી ધીમે ધીમે પાણી ઓછું થાય એમ આવવા મળે છે દર્શન કરવા માટે. પણ એવું કહેવાય છે કે જો વરસાદ જ્યારે પડે છે ને ફૂલ પાણી આવે છે નદીમાં, ત્યારે પાણી છેક છે એ મંદિરના ગર્ભગૃહ તરફ છેક જતું રહે છે. તો ચાલો આપણે નદીનો નજારો જોઈએ નજીક જઈને. તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે સાંજના 5:30. अभी जा रहे हैं मंदिर की ओर. ગુજરાતી બોલીએ તો આપણે હવે જઈએ છીએ મંદિરમાં દર્શન કરવા માટે. વિડીયોને અંત સુધી જોજો, કારણ કે આપણે સાથે દર્શન કરવાનું છે. એકલું તમારે નથી કરવાનું, એકલું મારે નથી કરવાનું. પાછળ 3 મિત્રો છે, એક આ છે અને 2 અંદર પહોંચી ગયા છે. એમને બહુ જ ઉતાવળ હતી,
તો હવે આપણે જઈશું મંદિર તરફ. મંદિર આ દેખાય આપણી પાછળ જ છે. ચલો અત્યારે લગભગ 6 વાગ્યાની તૈયારી છે અને સાંજનો સમય હોય એટલે મસ્ત વાતાવરણ હોય, ઠંડક અને વરસાદ આવવાનું કેવું લાગે છે ખબર નહીં. વાતાવરણ તમે જોઈ રહ્યા છો, સાંજનો 6 વાગ્યાનો સમય હોય એટલે વાતાવરણ કેવું હોય, જોરદાર જ હોય. સૂર્યાસ્ત થવા આવ્યો છે. પેલી જે ગુફા જેવું છે ને એમાં એક વિડીયો બનાવ્યો હતો ખબર, એક છોકરાએ જોરદાર. આજે વરસાદ સમય જો પાણી આવશે ને તો આ પાણી છે અહીંયા સુધી, મતલબ કે મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચી જાય છે. વિડીયોમાં જોયું છે, ખાતરી નથી ગર્ભગૃહ સુધી પહોંચી શકે નહીં, પણ આ રસ્તો બંધ થઈ જાય છે ખબર છે. એટલે ચોમાસામાં તમારે આવવું હોય તો વરસાદ કેવો છે, પાણી છે કે નહીં, એ બધું ચેક કર્યા પછી જવાનું, કારણ કે દર્શન કરવા ના મળે એટલે મજા નહીં આવે. તો ચલો હવે જલ્દીથી ઉતાવળ કરીને જશું દર્શન કરવા. તો ભાઈ અમે નારિયેળ લઈએ છીએ આ ભાઈ જોડેથી, બરાબર છે. હવે આપણે શ્રીફળ લઈને દર્શન કરવા માટે જઈશું. તો અત્યારનો નજારો તમે જુઓ, સામે કેટલું મસ્ત દેખાય છે વાતાવરણ. અત્યારે ધીમે ધીમે પબ્લિક ઓછી થતી રહી છે. પેલા 2 મિત્રો ખોવાઈ જાય, હજુ મળતા નહીં અમને. આવી જાય છે રામાપીરનું મંદિર ને આવી ગયું આપણે ભમરેચી માતાનું મંદિર. તો આપણે ભમરેજી માતાના દર્શન કરી લીધા છે. હવે બાજુમાં આવેલા રામાપીરના દર્શન કરી લઈએ. વિડીયોના અંત સુધી જોતા રહેજો. લગભગ વિડીયોના વ્યુઅર જે હશે એમણે શાયદ મંદિર જોયેલું જ હશે. તો આ છે રામાપીરનું મંદિર. તો ચલો હવે રામાપીરના દર્શન કરી લઈએ અને વિડીયોને બંધ કરીને ફરી સ્ટાર્ટ કરીશું. પહેલા આપણે દર્શન કરવું જરૂરી છે. આપણા 3 મિત્રો જે મસ્તી કરી રહ્યા છે. હેલો હેલો કર, ચલ હાય. હાય નથી કરતો. નીતિનભાઈ છે એ વાંદરાઓની સાથે ફોટા પાડી રહ્યા છે ને એમને મેચ મસ્ત થઈ રહ્યું છે. 6 વાગી ગયા, 6:30 વાગી ગયા છે, સાંજનો સમય. એ પણ પાછો આપણે ભમરેજી માતાના મંદિર એટલે કંઈક આનંદ જ અલગ હોય છે. ને જે પેલા જે પેલું ફેમિલી છે એ મસ્ત આનંદ. અહીંયાનો નજારો દેખો તમે, ફોટો પાડલાક મારા જોરદાર. મારા ભાઈ છે એને એવું છે કે ફોટો મારો પાડતા નથી, બસ એનું વિડીયો જ બનાવે છે. તો અહીંયા લગભગ 2 કલાક પૂરા થઈ ગયા છે, તો પણ અમે હજુ ફરી નથી ચૂક્યા. હજુ મહાદેવનું મંદિર બાકી છે. મંદિર જવાનો રસ્તો અહીંયા છે, હનુમાન દાદાનું મંદિર. જય સિયારામ નારા સાથે હવે આપણે જઈશું મહાદેવના મંદિર તરફ. બોલો હર હર મહાદેવ, જય મહાદેવ, જય મહાદેવ, જય મહાકાલ. તો આ છે ઉપરનો વ્યૂ. હવે જઈશું આપણે માટે. ટાઈમ બહુ બધો થઈ ગયો છે. તો મહાદેવના દર્શન કરીને હવે આપણે નીકળીશું બહાર તરફ. ગરમી બહુ થઈ ગઈ છે અને હવે જવું છે ડાયરેક્ટ ઘરે, કારણ કે સમય લગભગ 1 થી 2 કલાક થઈ, 2 થી 3 કલાક થવા આવ્યા છે. હવે જલ્દીથી જવું પડશે. વરસાદના કંઈ ઠેકાણા છે નહીં. આવી જાય તો તમે જોઈ શકો છો અમારો નીતિનભાઈ છે ડ્રોન ઉડાડી રહ્યા છે. રિટર્ન થઈ ગયા છે. હવે અત્યારે 7:30 વાગી ગયા છે. બહુ જ બધો સમય લીધો છે ને પેલા જે પાછળ આવે છે ને એ મિત્રો આપણને દર્શન કરી લીધા પછી મળ્યા છે. એ જતા હતા બીજા મંદિરે. જોઈ હવે આપણે જઈએ છીએ કબૂતરી ડેમ પર ને ત્યાં જઈને ફોટોશૂટ કરીશું અને સાંજનો નજારો તમે જુઓ.